विद्यार्थी मित्रों આપણે પાંચમા દાખલાથી આગળ વધીએ 7.3 ની અંદર sin cube x અને cos cube x છે તો sin into sin square x અને cos cube x sin square એટલે 1 - cos square x અને આ cos cube x આ sin અને dx સાથે રાખ્યા cos cube x નો અંદર ગુણાકાર આપ્યો એટલે cos cube x t હોય તો -sin x dx dt થાય तो I is equal to minus integration of t cube minus t raised to 5 dt। तो આનું સંકલન કર્યું સંકલન કરી અને t ની કિંમત મૂકી દો એટલે આપણને આન્સર મળી જાય છે। આવા દાખલા આપણે છઠ્ઠો જોયો હતો। સાતમો 2 વડે ગુણીને ભાગવાનું હતું। આઠમાંથી જોઈએ ત્રિકોણમિતીય વિધેયો છે 1 minus cos x upon 1 plus cos x। तो 1 minus cos x એટલે 2 sin square x by 2 અને 1 plus cos x એટલે 2 cos square x by 2 એટલે 2 બંને કેન્સલ થાય એટલે tan square x by 2 અને એનું સૂત્ર sec square x by 2 minus 1 sec square નું tan x by 2 અને x by 2 નું 1 by 2 minus 1 નું x થશે અને આ રીતે છેદનો છેદ અંશમાં લઈ જાઓ એટલે આપણને જવાબ મળશે। ત્યાર પછી અહીંયા cos x ના છેદમાં 1 plus cos x તો અહીંયા આપણે એક ઉમેરી અને એક બાદ કરી દીધો છે જેથી કરીને આપણે આને બંનેના છેદ વિભાજન આવડી જાય અને એકના છેદમાં 1 plus cos x 1 plus cos x એટલે 2 cos square x by 2 આવે 2 cos square x by 2 મળી ગયા પછી 1/2 cos square x by 2 એટલે sec square x by 2 એનું tan x by 2 અને 1/2 મૂકવાનું છે માટે x minus tan x by 2 plus c આપણને મળે છે। એટલે કોઈ પણ દાખલાનો ઉકેલ આટલો સરળ હોય છે। જુઓ sin raised to 4x છે तो એને sin square નો સ્ક્વેર કરી દીધો છે sin square એટલે 1 minus cos 2x by 2 dx। હવે આ વર્ગ હોય એટલે 2 નો વર્ગ તો 4 આવી ગયો 1 minus cos 2x ના સ્ક્વેર નું વિસ્તરણ કર્યું 1 minus 2 cos 2x plus cos square 2x આવું આપણે વિસ્તરણ કર્યું છે। तो હવે તમે અહીંયા જોઈ શકો છો 1/4 બધા પદ અલગ અલગ કર્યા 2 cos 2x cos square 2x જે છે એ cos square 2x નું પાછું સૂત્ર મૂક્યું એ કયું સૂત્ર છે 1 plus cos 4x by 2 તો આ 2 નો લસા લેવાનો આ જે 2 છે એનો લસા લઈએ અને આ 4 દુ 8 થઈ જશે માટે 2 minus 4 cos 2x plus 1 plus cos 4x। હવે અહીંયા તમે જોઈ શકો 2 plus 1 એટલે 3 થશે 3 minus 4 cos 2x plus cos 4x। હવે 3/8 દરેકનું અલગ અલગ સંકલન કરો 4/8 cos 2x plus 1/8 cos 2x। तो અહીંયા 3/8 x થાય 1/2 into sin 2x by 2 1/8 sin 4x by 4 plus 3 બસ એનું સાદું રૂપ આપો એટલે આ જવાબ મળે છે। એટલે જ્યારે તમે સહેલાઈથી આગળ વધો તો આ cos 4 માટે એ જ રીતે રહેવાનું છે cos square નો સ્ક્વેર કર્યો cos square 2x નું સૂત્ર મૂક્યું 1 plus cos 4x by 2 એનો 2 નો વર્ગ 4 બહાર લઈ લીધો અને 1 plus cos 4x એનું વિસ્તરણ કર્યું એમાં પાછું cos square 4x નું સૂત્ર 1 plus cos 8x by 2 પછી આ 2 નો લસા લઈ લેવાનો એટલે 2 plus 4 cos 4x plus 1 plus cos 8x તો 2 plus 1 એટલે 3 plus 4 cos 4x plus cos 8x દરેક પદનું અલગ અલગ સંકલન કરવાનું છે 1/8 અંદર ગુણાશે સંકલન મૂકો એટલે આપણને જવાબ મળશે। સંકલન કરતા તમને આવડવું જોઈએ એટલું યાદ રાખજો।
સાઇન સ્ક્વેર એક્સ, તો સાઇન સ્ક્વેર એક્સ માટે સૂત્ર 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, એના બે અવયવ એમાંથી 1 પ્લસ કોસ એક્સ ઉડી ગયું, 1 માઇનસ કોસ એક્સ એટલે 1 નું એક્સ ને કોસ નું સાઇન એક્સ પ્લસ સી. કોઈ દાખલા એવા છે નહીં કે જેમાં તમને મુશ્કેલી પડે, છતાં આપણે બધા દાખલા જોઈએ છે. cos 2x માઇનસ cos 2 આલ્ફા ને cos x માઇનસ cos આલ્ફા. તો cos 2x માઇનસ cos 2 આલ્ફા, cos 2x નું 2 cos સ્ક્વેર x માઇનસ 1, cos 2 આલ્ફાનું 2 cos સ્ક્વેર આલ્ફા માઇનસ 1 છેદમાં cos x માઇનસ cos આલ્ફા છે, વચ્ચે માઇનસ આવશે. હવે કાઉન્સ ઉપરના છૂટા પાડો એટલે 1 ઉડી જશે, 2 કોમન, cos સ્ક્વેર x માઇનસ cos સ્ક્વેર આલ્ફા છેદમાં cos x માઇનસ cos આલ્ફા. એકવાર પ્લસ ને માઇનસ અવયવ એટલે માઇનસ વાળું પદ ઉડી જશે. 2 અચળ છે, cos x પ્લસ cos આલ્ફા. તો હવે સંકલન આપી દો છૂટું પાડીને, 2 cos x dx અને 2 cos આલ્ફા અચળ, સંકલન 1 dx. cos નું sin x આવે અને 1 નું x આવે એટલે 2x cos આલ્ફા. 2 કોમન કાઢી લીધું એટલે sin x પ્લસ x cos આલ્ફા પ્લસ c મળે છે. એટલે તમે સમજી શકો છો કે આવા કોઈ પણ દાખલાનો ઉકેલ મળી શકે. cos x માઇનસ sin x છે, નીચે sin 2x 1 પ્લસ sin 2x છે, તો 1 એટલે કે sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર થાય ને sin 2x એટલે 2 cos x ઇન્ટુ sin x થાય. તો હવે અહીંયા છેદમાં પૂર્ણ વર્ગ પદાવલી થઈ ગઈ એટલે sin x પ્લસ cos x હોલ સ્ક્વેર આવે અને એ sin x પ્લસ cos x બરાબર t નો આદેશ લો તો એનું વિકલન કરો, sin નું cos અને cos નું માઇનસ sin, cos x માઇનસ sin x dx બરાબર dt. એટલે કે આપણને ઉપરનું જે આખું છે એનું dx સાથે dt મળશે, નીચે t સ્ક્વેર sin x પ્લસ cos x. હવે આપણી પાસે t સ્ક્વેર છે તો t ની માઇનસ 2 ઘાત એટલે t ની માઇનસ 2 એનું સંકલન થશે, તો માઇનસ 2 પ્લસ 1 છેદમાં માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 અપોન ટી પ્લસ સી ને પછી t ની કિંમત મૂકો એટલે આન્સર મળી જાય. જેટલું તમે સરળ રૂપ આપતા આવડશે એટલા આન્સર તરત મળવાના છે. tan ક્યુબ 2x into sec 2x, તો tan ક્યુબ છે અને tan સ્ક્વેર 2x ને tan 2x એમ ફેરવા, sec 2x રહેવા દીધું છે. હવે tan સ્ક્વેર 2x નું પાછું sec સ્ક્વેર 2x માઇનસ 1 એની બાજુમાં sec 2x અને આ tan 2x છે. sec 2x બરાબર t નો આદેશ લઈએ ને એટલે sec 2x એટલે sec થીટા નું sec થીટા ઇન્ટુ tan થીટા વિકલન થાય, પણ અહીંયા 2x છે એટલે sec 2x tan 2x ને 2x નું પાછું 2 આવશે આગળ, dx is equal to dt. તો આ બધું અહીંયા છે જ આપણી પાસે sec dx tan 2x બરાબર. ખાલી આગળનો 2 છે એને આપણે એવું હોય તો છેદમાં લઈ જઈશું. એટલે કે આપણને છે ને ઉપર તમે જોઈ શકો છો કે sec 2x tan 2x આખાનું શું મળશે તો કે dt ના છેદમાં 2, કારણ કે આયરા 2 આમ છેદમાં લઈ જવા પડશે અને બાકીનું t સ્ક્વેર માઇનસ 1 તો t સ્ક્વેર નું t ક્યુબ બાય 3 થાય ને 1 નું t આવશે સાદુરૂપ આપવાથી અને t ની કિંમત મૂકવાની, t is equal to sec x એટલે આપણને ફાઇનલ જવાબ તમને મળે છે. એટલે આ રીતે સૂત્રમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપવાથી આપણને સીધા જવાબ મળતા થાય છે, યાદ રાખજો. હવે આપણી પાસે શું છે તો કે tan raised to 4x, તો tan સ્ક્વેર x into tan સ્ક્વેર x, એક tan સ્ક્વેર x ને આપણે ફેરવી દીધું sec સ્ક્વેર x માઇનસ 1, પછી આ tan સ્ક્વેર નો અંદર ગુણાકાર આપી દીધો, સંકલન અલગ અલગ આપી દીધું, તો tan સ્ક્વેર x into sec સ્ક્વેર x માઇનસ tan સ્ક્વેર નું sec સ્ક્વેર x માઇનસ 1. તો આ એક પદ છે ને આ બીજું પદ એને છૂટું પાડી દીધું એટલે માઇનસ માઇનસ પ્લસ સંકલન લઈ લીધું. હવે આપણે કઈ રીતે કર્યું છે એ જુઓ કે tan સ્ક્વેર x into sec સ્ક્વેર x dx માં tan x બરાબર તમે t લઈ લો તો sec સ્ક્વેર x dx બરાબર dt એટલે શું થયું
t² dt એટલે t³/3 એટલે tan³ x/3 એટલે આ આખાનું tan³/x3 sec² x નું tan x ને 1 નું x પ્લસ c. દાખલો જોવાથી તમને એમ લાગે કેટલો અઘરો હશે, પણ ગણતરી સાથે એકદમ સહેલો બની જાય છે. તો આ રીતે આપણે કોઈ પણ દાખલાને ઉકેલી શકીએ છીએ. 17મો છે sin³ x પ્લસ cos³ x. તો છેદ વિભાજન આપી દો, એમાંથી sin³ છે એટલે એકવાર sin² ઉડી જશે, sin² આ ઉડી જાય, અહીંયા cos² ઉડી જશે. તો જે બાકી રહે છે sin x ના છેદમાં cos² x એટલે sin x ના છેદમાં cos x એટલે એક tan x આવશે અને 1/cos x વધે એનું sec x, અહીંયા cot x આવે અને cosec x આવે. તો sec x into tan x નું સંકલન sec x અને cosec x into cot x નું સંકલન minus cosec x. એટલે જે રીતે સંકલન વિકલનના સૂત્રો મળે છે એ જ રીતે છે, તમને ખાલી એની કિંમત મૂકતા આવડવી જોઈએ. અહીંયા આપણે cos 2x નું સૂત્ર મૂક્યું, 1 - 2 sin² x પ્લસ 2 sin² એટલે 2 sin² x ઉડી ગયું એટલે 1/cos² x એટલે sec² x, sec² નું tan x પ્લસ c થઈ જાય છે. કોઈ પણ રીતે આપણને જો સૂત્ર ખબર હોય તો નો પ્રોબ્લેમ, કંઈ જ નહીં થાય. અહીંયા જુઓ sin x into cos³ x છે, તો sin x ના છેદમાં cos³ cos x અને આ cos x એટલે ટૂંકમાં અહીંયા શું કર્યું છે, cos x વડે ગુણ્યું ને ભાગ્યું. તો 1/cos⁴ એટલે sec⁴ લીધું અને છેદમાં tan x કરી નાખ્યું, sin/cos છે. તો હવે sec² x into sec² x એમ ભાગ પાડી દીધા. તો એક sec² x માં શું કર્યું, એને tan² x પ્લસ 1 કર્યું, છેદમાં tan x ને એક sec² x સાઈડમાં રાખ્યું. અહીંયા પાછું છેદ વિભાજન એટલે એક tan x વધ્યું, અહીંયા 1/tan x ને sec² x. હવે tan x બરાબર t નો આદેશ લઈ લીધો, તો tan x બરાબર t, તો sec² x dx dt થશે એટલે કે t પ્લસ 1/t અને આનું તો dt થયું એટલે t²/2 1/t નું log t પ્લસ c એટલે આખું આપણને આ મળે tan² x/2 પ્લસ log mod of tan x પ્લસ c. જેટલા તમે આની અંદર સૂત્રમાં ઊંડા ઉતરશો એટલું તમને ઈઝી લાગતું જશે. અહીંયા cos 2x નું સૂત્ર મૂક્યું અંશમાં, cos² x minus sin² x, એના બે અવયવ પાડ્યા, એમાંથી એક અવયવ વાળું ઉડી જાય cos પ્લસ એક વાર, તો cos x minus sin x ના છેદમાં cos x plus sin x, છેદમાં cos x plus sin x બરાબર t, કારણ કે એનું વિકલન cos x minus sin x dx dt એટલે ઉપરનું એટલે 1/t dt એટલે log t અને t ની કિંમત મૂકી દીધી. તો આ રીતે તમે આગળના દાખલા સોલ્વ કરી શકશો. પ્રતિવિધેય વાળા છે, પણ 21, 22 અને આ 22 દાખલા છે અને 23 અને 24 આ બે MCQ છે, બંને સોલ્વ કરવાનું એટલે આપણું 7.3 પૂરું થશે. ઓકે, આટલું અહીંયા આજે રાખ.